હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે લઈને આવી ગયા છીએ ફરી એક મિની બ્લોગ. આજે લીંબડીમાં 48 કલાકથી ફૂલ વરસાદ હતો, એટલે આજે થોડુંક શાંત વાતાવરણ છે બરોબર વરસાદમાં. તો આપણે આજે જોવા નીકળી ગયા હતા બુલેટ લઈને. બે સાઈડ પાણી ભરાઈ ગયેલું છે. ઓલી સાઈડ થોડા ખાડાની વધારે છે, એટલે આપણે આ સાઈડ હાંકવું છે બરોબર. હવે આપણે અહીંથી આગળ આપણે બસ સ્ટેન્ડ બધું જવાનું છે. એવા સમાચાર મળ્યા છે કે બસ સ્ટેન્ડમાં બહુ બધું પાણી ભરાઈ ગયું છે બરોબર. જોઈ લો, આપણે બસ સ્ટેન્ડ વાળા રોડે પહોંચી ગયા છીએ. જોઈ લો, આ બસ સ્ટેન્ડની અંદરનો ભાગ છે બરોબર. બસ સ્ટેન્ડની અંદર તો પાણી છે નહીં, પણ બસ સ્ટેન્ડની બહાર બહુ પાણી છે. આપણે આજે સ્પેશિયલ પાણી આટું જ નીકળ્યા છે જોવા માટે. અને આ જોઈ લો, તળાવ છે. તળાવ પણ ઓવરફ્લો થઈ ગયું છે બરોબર, રાજા રાણી તળાવ. હવે આપણે નગરપાલિકાવાળા રસ્તેથી નીકળશું. જોઈ લો, નગરપાલિકાવાળા રસ્તે પણ બહુ પાણી ભરાઈ ગયેલું છે વરસાદનું. બે બાજુ ગટરો મૂકેલી છે, એટલે તમે અહીંથી નીકળો તો ધ્યાન રાખીને નીકળજો, હાલજો ધ્યાન રાખીને બરોબર, જેથી કરીને કંઈ ઈજા ન થાય. ફૂલ પાણી ભરેલું છે અહીંયા તો. સ્વામિનારાયણ મંદિર પાસે પાણી ભરેલું હતું હાઈવે, અને અહીંયા એટલું જ પાણી ભરેલું છે, કેમ કે પાણીની અવર જવર અહીંયા સાવ ઓછી છે, એટલે વરસાદનું પાણી સ્ટોર થઈ રહી છે. આનો નિકાલ છે નહીં. જોઈ લો, લીંબડી નગરપાલિકાવાળા રસ્તે પણ પાણી એટલું જ ભરેલું છે. જોઈ લો, વરસાદી માહોલ વધવાના કારણે અત્યારે વાતાવરણ થોડુંક ઓલું લાગે છે, એટલે આપણે ઘર તરફ નીકળશું બરોબર. આપણે લીંબડીમાં બધી જગ્યાએ પાણી ભરાઈ ગયેલું છે, જોઈ લીધું છે, અને તમને વિડીયોમાં દેખાડી પણ દીધેલું છે. જોઈ લો, એવું નથી કે લીંબડીમાં એક જ જગ્યાએ વરસાદ છે, પણ ગામે ગામ બધી જગ્યાએ વરસાદ છે. જોઈ લો, બુલેટનું સાયલેન્સર ડૂબાઈ જાય એટલો બધો વરસાદ આવેલો છે લીંબડીમાં. અને ગુજરાતમાં બધી જગ્યાએ વરસાદ છે, એવું નથી કે લીંબડીમાં એક જ જગ્યાએ છે. આ જોઈ લો, આઈટીઆઈ વાળો રસ્તો છે લીંબડીનો. આઈટીઆઈમાં પણ પાણી ભરાઈ ગયું છે. એ રસ્તો આખો પાણીથી છલોછલ છે, એટલે જ્યાં જુઓ ત્યાં પાણી પાણીને પાણી. અત્યારે માહોલ એવો છે બધી જગ્યાએ. આ જુઓ, મિશન બાજુ પાણી ભરેલું છે, પણ એ અંદર ખાઈ બાજુ ભરેલું છે, અને આપણે ઘર તરફ જાવી. જોઈ લો, આ બાજુ બધી જગ્યાએ પાણી ભરેલું છે.